સુરત શહેરના કમેલા દરવાજા સ્થિત 451 માર્કેટ વિસ્તારમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. સુરત શહેરના કમેલા દરવાજા 451 માર્કેટ વિસ્તારમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિના નારા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારો, ટેમ્પો ચાલકો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે સમગ્ર વિસ્તાર તિરંગાના રંગે રંગાઈ ગયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ, કમેલા દરવાજા 451 માર્કેટ વિસ્તારમાં યોજાયેલી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે યાદગાર બની રહી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સાથે નૈતિક રેશમવાલા. આજરોજ ટેમ્પો ચાલક એસોસિએશન કમેલા દરવાજાના હોય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે અને આજરોજ સુરત શહેરના નાગરિકોને તથા ભારત દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતમાં દેશમાં સારો માહોલ રહે, હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. आपका नाम? मुख्तार शेख। सर भाई क्या प्रोग्राम रखा गया? आज 15 अगस्त स्वतंत्र दिवस के मौके पर टेम्पो चालक वेलफेयर एसोसिएशन द्वारा कार्यक्रम रखा गया है, जिसमें सभी अधिकारी, ट्रैफिक अधिकारी, स्थानिक पीआई जो अभी जिनको ज़्यादा समय नहीं हुआ है सूरत में आने के लिए, लेकिन उन्होंने भी हमारे यहाँ हाजिरी दी है पीआई श्री ने. और ये कार्यक्रम हर साल होता है 26 जनवरी, 15 अगस्त और भी जो भी कौमी त्यौहार है सभी त्योहारों के कार्यक्रम हमारे यहाँ होते हैं और टेम्पो चालक वेलफेयर एसोसिएशन सभी का सम्मान करता है. कितने लोग उपस्थित? लगभग 200-250 लोग जैसे समथिंग. देशवासियों को क्या संदेश देना? संदेश यही देना चाहते हैं कि 15 अगस्त हमारे लिए एक बहुत बड़ा खुशी का दिन है और हम सब मिलकर इस त्यौहार को सब मिलकर हिंदू मुस्लिम एकता बताएं. आपका नाम? मेरा नाम अमजद शाह है. अमजद भाई क्या कार्यक्रम है? ये आज 15 अगस्त के खुशी के मौके पर हम लोगों ने झंडा वितरण का कार्यक्रम रखा था. कमेला दरवाजा, रिंग रोड, सूरत टेम्पो चालक वेलफेयर एसोसिएशन की तरफ से हमारे प्रमुख अय्यूब शेख, इनकी आगेवानी में हमने प्रोग्राम रखा है. क्या बोलना चाहते हैं संदेश देश को? हम देश के अंदर एक संदेश देना चाहते हैं कि सभी हिंदू मुस्लिम भाई भाई सब मिलकर तुम्हारे घर घर तिरंगा लहराए. ये हमारी शुभकामनाएं. और हमारे मुख्य मेहमान आने वाले श्री ट्रैफिक पीआई साहब, हमारे स्थानिक सलाहपुरे के पीआई साहब, इन्होंने आके हमारे प्रोग्राम में 4 चांद लगाए. इसी हम शुभकामनाएं देते हैं और सभी मिलकर इस प्रोग्राम को और इस आज़ादी को खुशी से मनाएं. जय हिंद, जय गुजरात.